ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ પર પીએમ મોદીનું સંબોધન. ભારત યુરોપિયન યુનિયન વચ્ચે મોટા એગ્રીમેન્ટ થયા. સાથે પણ કહ્યું પીએમએ કે દુનિયામાં લોકો મધર ઓફ ઓલ ડીલ્સ કહે છે અને ભારત યુરોપિયન યુનિયનના લોકો માટે આ મોટો અવસર છે. ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું. સાથે પણ કહ્યું કે આ સમજૂતી લોકો માટે સહાયક સાબિત થશે. ભારતમાં મેન્યુફેક્ચરિંગને બળ મળશે. સર્વિસીસ સેક્ટરનો પણ વ્યાપ વધારવામાં આવશે, વિસ્તાર થશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની સંભાવનાઓ ખૂબ વધી જશે. भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं. ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है. ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है. તો ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ પર સંમતિ સધાઈ છે અને ઘણો બધો ફાયદો એ યુરોપિયન યુનિયનના દેશ અને સાથે સાથે આપણા દેશને પણ મળશે. તો જણાવી દઈએ, છેલ્લા 18 વર્ષથી ચાલી રહેલી મુક્ત વેપાર કરાર એટલે કે એફટીએની વાટાઘાટો બાદ 27 જાન્યુઆરી 2026ના રોજ દિલ્હીમાં યોજાનારા ભારત અને યુરોપિયન યુનિયન સમિટ અને આ દરમિયાન ઐતિહાસિક કરારની સત્તાવાર જાહેરાત. ઉલ્લેખનીય છે કે ભારતના ગણતંત્ર દિવસ અને મુખ્ય મહેમાનો યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા એ હતા અને ખાસ તો ભારતની મુલાકાતે છે, ત્યારે આ ડીલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है. साथियों, ईयू के साथ हुआ ये फ्री ट्रेड एग्रीमेंट ब्रिटेन और एप्टा समझौतों को भी कॉम्प्लीमेंट करेगा. इससे ट्रेड और ग्लोबल सप्लाई चेन दोनों को मजबूती मिलेगी. मैं भारत के नौजवानों को, सभी देशवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं. मैं टेक्सटाइल, जेम्स एंड ज्वेलरी, लेदर एंड शूज ऐसे हर सेक्टर से जुड़े साथियों को भी बधाई देता हूं. ये समझौता आपके लिए बहुत सहायक सिद्ध होगा. साथियों, इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही, साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा.